જોતા જ મોઢામાં પાણી આવી જાય અને મોઢામાં મૂકતા જ એકદમ ઓગળી જાય એટલા નરમ અને સોફ્ટ આ પેંડા બને છે. તમે જ જુઓ અને અંદરથી તો એકદમ જ મલાઈદાર અને હા ટેસ્ટી તો ખરા જ. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? તો આજની આ મીઠાઈ બની જવાની છે એકદમ જ ઓછી વસ્તુઓથી અને ટેસ્ટમાં એટલી બધી સરસ બને છે કે તમે કોઈ પણ વાર તહેવારે આ બનાવી શકો છો. તો હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય ને તો જરૂરથી કરી દેજો અને નોટિફિકેશન મળે તેના માટે બેલનું આઇકન જરૂર દબાવજો. અને જો આજનો વિડીયો પસંદ આવે ને તો તેને એક લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો ચલો રેસીપી શરૂ કરીએ. હવે આજની આ મીઠાઈ બનાવવા માટે આપણે કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈ કાં તો પછી આવી રીતે નોનસ્ટિક કઢાઈ લઈ લઈશું અને તેને રાખીશું ગેસ ઉપર. હવે ફક્ત એક જ કપ દૂધમાંથી આ મીઠાઈ તૈયાર થશે. આ દૂધને આપણે ઉમેરી દઈએ કઢાઈમાં. તો આ મીઠાઈ બનાવવા માટે તમે કોઈ પણ દૂધ જે તમારા ઘરે આવતું હોય ને તે વાપરી શકો છો. જરૂરી નથી કે ફૂલ ફેટ દૂધ જ વાપરવું. દૂધ ઉકળવા લાગ્યું છે, તેમાં એક ઉભરો આવી ગયો છે ને આપણે ફ્લેમને હવે ધીમી જ રાખીશું અને હવે આમાં ઉમેરી દઈશું 1/4 કપ ખાંડ. આ માપથી મીડિયમ મીઠાશવાળી આજની મીઠાઈ બનવાની છે. જો તમે ઘરમાં વધારે ગળ્યું ખાતા હો તો થોડીક વધારે પણ ઉમેરી શકો છો. હવે ગેસની ફ્લેમને આપણે લો કરી દઈશું અને ખાંડને ઓગળવા દઈશું. ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. તો આજના મલાઈદાર અને દાણેદાર પેંડા બનવાના છે નાળિયેરના છીણથી. તો આ રીતે જે માર્કેટમાં તૈયાર નાળિયેરનું છીણ આવે છે, જે બારીક, જેને ડેસિકેટેડ કોકોનટ કહે છે, તે 1 કપ લઈ લઈશું મિક્સર જારમાં અને પલ્સ મોડ ઉપર ચલાવીને એને થોડુંક બારીક કરી લઈશું. આજે આપણે 1.5 કપ નાળિયેરનું છીણ ઉમેરવાના છીએ, પણ ક્યારે અને કેટલું ઉમેરશું તે હું તમને આગળ કહીશ. આ રીતના ઝીણું એકદમ પીસ્યું છે. તો આજના આ મલાઈદાર પેંડામાં ન તો આપણે ઘી ઉમેરવાના છીએ, ન તો માવો અને ન તો મિલ્ક મેડ. તો પછી આમાં રિચનેસ ક્યાંથી આવશે? તો આપણે શું કરવાનું છે કે 2 દિવસની જે ઘરની મલાઈ ભેગી થઈ હોય ને તે આમાં ઉમેરી દેવાની છે. તો લગભગ આ 1/2 કપ મલાઈ છે તે આપણે આમાં ઉમેરી દઈશું. આના લીધે પેંડામાં રિચનેસ તો આવશે જ, સાથે સાથે શું થશે કે જ્યારે આ મલાઈ મેલ્ટ થશે તો એમાંથી ઘી રિલીઝ થશે અને તેના લીધે આપણી મીઠાઈમાં એકદમ સરસ શાઇન આવશે અને આપણે ઘીની પણ આમાં જરૂર નહીં પડે. તો હવે મલાઈ પણ આમાં સરસ રીતે ઓગળી ગઈ છે અને જે પણ થોડી ઘણી રહી ગઈ હશે તે જેમ જેમ આ દૂધ આવી રીતે કૂક થતું જશે તેમ તેમ તે પણ ઓગળી જશે. તો મલાઈ નાખ્યાને 1 થી 1.5 મિનિટ થઈ ગઈ છે અને ફરીથી એક આમાં ઉભરો આવી ગયો છે. તો ફ્લેમને આપણે લો કરીશું અને આ જે નાળિયેર આપણે પીસીને રાખેલું તે આમાં ઉમેરી દઈશું. હવે એક વખત આને મિક્સ કરી લઈશું જેથી કરીને આમાં લમ્સ ન રહે. ફ્લેમને આપણે હજી લો જ રાખી છે અને હવે આપણે ઉમેરી દઈશું 1/2 કપ નાળિયેરનું છીણ. તો આ છીણ આપણે મિક્સરમાં નહોતું ફેરવેલું. મેં તમને કીધેલું કે આપણે ટોટલ 1.5 કપ નાળિયેરનું છીણ આપણે ઉમેરવાના છીએ. તો આમાં એડ કરી દઈશું. હવે આપણે 1 કપ નાળિયેરનું છીણ પીસીને ઉમેર્યું. એનું કારણ શું? એના લીધે એકદમ સ્મૂધ અને સોફ્ટ ટેક્સચર મળશે આપણા પેંડાને. જેમ કે આપણે બારે કેવા મલાઈ પેંડા ખાઈએ છીએ બિલકુલ એવું જ. અને 1/2 કપ છીણ આપણે એટલે એમને ઉમેર્યું કે એનો ટેસ્ટ પણ સરસ આવે પેંડામાં અને થોડુંક દાણેદાર પણ બને. તો જુઓ, બસ 2 જ મિનિટમાં આ કેટલું ઘટ થઈ ગયું છે અને જેમ જેમ કૂક થશે એમ આ રીતે તે શીરાના ટેક્સચર જેવું થઈ જશે. હવે આ જ સ્ટેજ ઉપર આપણે ફ્લેમને લો રાખવાની છે અને હજી એક વસ્તુ આમાં ઉમેરવાની છે, તે છે 1/2 કપ મિલ્ક પાવડર. મિલ્ક પાવડર ઉમેરવાથી આ મીઠાઈનો ટેસ્ટ એટલો બધો સરસ આવવાનો છે, તમને એવું જ લાગશે કે તમે બહારથી લાવેલા કોઈ માવાના પેંડા ખાઈ રહ્યા છો. તો હવે મિલ્ક પાવડરને પણ મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ અત્યારે લો જ રાખવાની છે. આ સ્ટેજ ઉપર મિલ્ક પાવડર એડ કરવાથી મીઠાઈ એકદમ સોફ્ટ જ રહે છે અને જરા પણ ચ્યુઈ નથી બનતી. અને જો મિલ્ક પાવડરમાં ગાંઠા હોય ને તો તેને તમારે ચાળીને જ ઉમેરવો. હવે સાતમ આઠમની ઘણી બધી રેસિપીઝ જેમ કે મોણ વગરના તીખા ગાંઠિયા, બાળકોના ફેવરેટ ચીઝલિંગ્સ, થેપવાની ઝંઝટ
વગરના બાજરીના વડા, ઘરની વસ્તુઓથી બનતી વ્રતમાં પણ ખાઈ શકાય એવી મીઠાઈ, આવી ઘણી બધી રેસિપીઝ છે મારી ચેનલમાં, જરૂરથી જોજો. તો લગભગ 2 જ મિનિટમાં આ મિક્સચર એકદમ પરફેક્ટ થઈ ગયું છે. જો તમે આ રીતે ગોળી વાળો તો જો વળી જાય તો એનો મતલબ એમ કે આ એકદમ પરફેક્ટ મિક્સચર છે આપણા પેંડા બનાવવા માટે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે આ મિક્સચર એકસાથે લોટની જેમ આવી ગયું છે, પેનને પણ છોડી દીધું છે. હવે આને વધારે કૂક નહીં કરીએ અને આપણે ગેસ બંધ કરી એને તરત જ બીજી પ્લેટમાં કાઢી લઈશું, નહીતર આ ગરમ પેનમાં તે વધારે ને વધારે કૂક થઈ રાખશે અને તે થોડુંક ચૂઈ પણ બની જશે. 5-7 મિનિટ આને ઠરવા દઈશું. જ્યારે તે નવસેકું રહે કે આપણે એને હાથમાં લઈને એના પેંડા બનાવી શકીએ ત્યારે આપણે તેના પેંડા બનાવી લઈશું. અને હા, જો એકદમ ઠંડુ થઈ જશે ને તો પછી પેંડા બનાવવામાં થોડી તકલીફ પડશે. તો જુઓ કેટલું સોફ્ટ અને નરમ છે આ પેંડાનું મિક્સચર, અને ઘી નાખ્યા વગર પણ એ એટલું જ સરસ એનું ટેક્સચર આવ્યું છે. અહીંયા મેં મીડિયમ સાઇઝના આના પેંડા આ રીતે બનાવી લીધા છે. તો તમે પણ તમારા મનગમતા સાઇઝના પેંડા તૈયાર કરી શકો છો. હવે આ પેંડાને નાળિયેરના છીણથી આ રીતે કોટ કરી લઈશું. જો તમારે એમને પણ રાખવા હોય તો રાખી શકો છો, પણ આ રીતે કોટ કરવાથી તે દેખાવમાં એકદમ જ સરસ લાગે છે. અને હવે આ પેંડાને આપણે ઉપરથી ગાર્નિશ કરીશું તૂટી ફ્રૂટીથી. તમે કોઈ પણ તમારા મનગમતા ડ્રાય ફ્રૂટ્સથી પણ તેને ગાર્નિશ કરી શકો છો. આજની આ રેસિપી જો તમને ગમી હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો. તો તહેવારો તો બસ હવે આવી જ ગયા છે, તો આ એકદમ જ મોઢામાં નાખી અને ઓગળી જાય તેવી સુપર સોફ્ટ મીઠાઈ તમે ક્યારે બનાવો છો? આજે જ ટ્રાય કરો. અરે મારી ચેનલ ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.